આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે રાજ્યસભાના સાંસદ મયંક નાયકે વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરી। વોકલ ફોર લોકલને વેગ આપવા માટે તેમજ વધુમાં વધુ લોકો માટી સાથે જોડાય તે ઉદ્દેશ્ય સાથે સાંસદ મયંક નાયકના હસ્તે મહેસાણામાં માટલાનું વિતરણ કરવામાં આવ્યું હતું। માટીકામ સાથે જોડાયેલા કારીગરને રોજગારી આપવાની સાથે આરોગ્યમાં કેવી રીતે સુધારો થાય તેનો સંદેશો પણ આપવામાં આવ્યો। કાર્યક્રમમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ जुगलसिंह, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ખેતી બેંકના પૂર્વ ચેરમેન ધીરેનભાઈ ચૌધરી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની હાકલથી લોકલ ફોર વોકલની વાત હોય, પર્યાવરણ બચાવવાની વાત હોય અને લોકોની સ્વાસ્થ્ય અંગેની સુખાકારી, આ ત્રણેયનો એક સંગમ છે। એટલે માટલા અને કલાડા, જેમાં આપણે રોટલા બનાવીએ છીએ, કલાડું અને પીવાનું પાણી એ આપણું જીવન છે અને પાણી વગર આપણું જીવવું, દરેક જીવનું જીવવું અશક્ય છે। પરંતુ આપણને માટલાનું પાણી પીવાથી કેટલાય ફાયદા થતા હોય છે। એ તંદુરસ્તીને, આરોગ્યલક્ષીને થતા હોય છે।